હેલો એવરીવન. મોસ્ટ ઓફ કેપિટલ ગેઇન્સના આપણા બધા જ સમ્સ કવર થઈ ગયા છે. હવે બે જ સમ્સ બાકી રહે છે, સમ નંબર 13 એન્ડ સમ નંબર 16. બંને સમ શોર્ટ સમ છે, પણ એના માટે કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે એ સમ ઇઝીલી કરી શકો, અધરવાઇઝ ન કરી શકો. તો પહેલાં સમ નંબર 13 માટે એક નાનકડો કોન્સેપ્ટ છે, આપણે લઈ લઈએ. આપણે અહીંયા કને નેચર ઓફ અસેટ્સ ટ્રાન્સફર ડેપ્રિશિએબલ એન્ડ નોન ડેપ્રિશિએબલ, તો બધા જ જે આપણા સમ્સ કર્યા હતા એ બધા જ સમ્સ શેના રિલેટેડ હતા? નોન ડેપ્રિશિએબલ અસેટ્સ. ક્યાંય સમમાં એવું નહોતું આવ્યું કે આ અસેટ છે એ ડેપ્રિશિએશન કાઉન્ટ થાય છે, કે આ અસેટ છે ડેપ્રિશિએબલ અસેટ છે. બરાબર, એક જ સમ જે સમ નંબર 13માં જ્યાં આવે છે ડેપ્રિશિએબલ અસેટ્સ રિલેટેડ વાત આવે છે. ઓકે, તો સમ નંબર 13માં એક નવો પોઈન્ટ છે ડેપ્રિશિએબલ અસેટ્સ. બાકી તો જે આપણે સમ કર્યા છે એ નોન ડેપ્રિશિએબલ અસેટ્સ જ છે, અને એ સમ આપણા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તમે વાંચશો તો પણ તમને આવડી જશે. શોર્ટ ટર્મ હોય અને લોંગ ટર્મ હોય. શોર્ટ ટર્મમાં શું હોય? આપણે ફાઇન્ડ આઉટ ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન, આપણને કેટલા રૂપિયા મળે છે એનામાંથી આપણે કોસ્ટ ઓફ ઇન્ડેક્સ ઓર કોસ્ટ ઓફ ઇન્ડેક્સ ઓફ એક્વિઝિશન એન્ડ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એ બંને આપણે માઇનસ કરી દઈએ છીએ. અને લાસ્ટમાં આપણે શું કરીએ છીએ? કોઈ પણ એક્ઝેમ્પશન્સ હોય એ એક્ઝેમ્પશન માઇનસ કરીએ એટલે આપણને મળી જાય. ઓકે, એ શોર્ટ ટર્મમાં છે. શોર્ટ ટર્મમાં આપણે ક્યારે પણ ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ નથી કરતા. કોસ્ટ ઓફ એક્વિઝિશન અને કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ હોય એ ડાયરેક્ટ લઈ લઈએ છીએ. જ્યારે લોંગ ટર્મ અસેટ્સ હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? ફૂલ કન્સિડરેશન હોય છે એનામાંથી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન માઇનસ કરીએ છીએ, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ માઇનસ કરીએ છીએ, એના રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હોય તો માઇનસ કરી દઈએ છીએ, અને લાસ્ટમાં આપણને શું મળી જાય છે? નીચે એક્ઝેમ્પશન મળી જાય છે. ઓકે, તો આ બંને નોન ડેપ્રિશિએબલ અસેટ જે આપણે બધા જ સમ્સ કર્યા છે નોન ડેપ્રિશિએબલ અસેટ રિલેટેડ જ છે. એક જ જે સમ આવે છે એ આવે છે ડેપ્રિશિએબલ અસેટ્સ રિલેટેડ. મતલબ કે જ્યારે અસેટ એ ડેપ્રિશિએબલ હોય, જેના ઉપર ડેપ્રિશિએશન કાઉન્ટ થતો હોય, ત્યારે આપણે શું કરશું? તો એનામાં બી બે ઓપ્શન છે. વેન એન્ટાયર બ્લોક ઓફ અસેટ્સ સીઝ ટુ એક્ઝિટ હોલ બ્લોક ટ્રાન્સફર, મતલબ કે આખી અસેટ છે જેના ઉપર આપણે ડેપ્રિશિએશન કાઉન્ટ કરીએ છીએ એ બધી અસેટ ટ્રાન્સફર કરી દઈએ છીએ. તો એની કેલ્ક્યુલેશન કેમ કરશું? ડિફરન્સ ઓફ ઓપનિંગ WDV એન્ડ નેટ કન્સિડરેશન ઇઝ ટ્રીટેડ એઝ અ શોર્ટ ટર્મ કેપિટલ પ્રોફિટ ઓર લોસ. મતલબ કે શરૂઆત થઈ હોય યરની, ત્યારની WDV આપેલી હોય, અને નેટ કન્સિડરેશન મતલબ જ્યારે આપણે એને સેલ કરતા હોઈએ ત્યારની વેલ્યુ આપેલી હોય, એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એને આપણે શોર્ટ ટર્મ જ કન્સિડર કરશું, ક્યારે પણ લોંગ ટર્મ કન્સિડર કરશું નહીં. આઈ એમ રિપીટિંગ માય સેન્ટેન્સ કે જ્યારે પણ આવી રીતે ડેપ્રિશિએબલ અસેટ્સના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન હશે ત્યારે જોવાનું કે અસેટ પૂરેપૂરી ટ્રાન્સફર થઈ જાય છે. અગર પૂરેપૂરી ટ્રાન્સફર થઈ જતી હોય તો સેલ વેલ્યુ અને WDVની ઓપનિંગ વચ્ચેનો જે ડિફરન્સ હોય એને આપણે કાં તો શોર્ટ ટર્મ કેપિટલ લોસ કરશું કન્સિડર, અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ પ્રોફિટ કન્સિડર કરશું, પણ આવશે શોર્ટ ટર્મ જ. ઓકે, ક્યારે પણ લોંગ ટર્મ નહીં આવે. ભલે ને એ અસેટ આપણે બહુ લાંબા ટાઈમે પરચેસ કરી લીધી હોય, પણ જો આપણે એના પર ડેપ્રિશિએશન કાઉન્ટ કરતા હશું તો આપણને યા તો શોર્ટ ટર્મ પ્રોફિટ હશે ને યા તો શોર્ટ ટર્મ લોસ હશે. ઓકે, તો આ યાદ રાખજો. બીજું, જ્યારે એ અસેટ પૂરેપૂરી ટ્રાન્સફર નથી થતી, હાફ ટ્રાન્સફર થાય છે અને હાફ નથી થતી, ત્યારે આપણે શું કરશું? આવો સમ તમને એક પણ આપેલો નથી, પણ ફોર એન એક્ઝામ્પલ કદાચ આવી જાય તો તમને આ ખબર હોવી જોઈએ. When there a net consideration of a part of block of asset is a more than the opening WDV plus addition made in the block, the surplus is treated as a short term capital profit. બરાબર, હવે એનો મતલબ એમ કે છે કે જ્યારે પણ આપણે નેટ કન્સિડરેશન મળે છે, વેર ધ નેટ કન્સિડરેશન ઓફ અ પાર્ટ ઓફ અ બ્લોક, જેટલા બ્લોક માટે આપણને નેટ કન્સિડરેશન મળે છે, કારણ કે અડધો બ્લોક વેચી છે, અડધો બ્લોક આપણે રાખી દઈએ છીએ, ત્યારે જેટલા પાર્ટ માટે આપણને મળે છે નેટ કન્સિડરેશન, ઓકે, એનામાં આપણે WDV એડ કરી દઈશું. WDV બરાબર એડિશન મેડ ઇન ધ બ્લોક, કાંઈ પણ હશે એડિશન કરેલો હશે તો એ પણ આપણે એમાં એડ કરી દઈશું. અને જોશું નેટ કન્સિડરેશન સાથે જો વધારે હશે તો પ્રોફિટ અને ઓછી હશે તો લોસ. એ પણ કેવો? શોર્ટ ટર્મ નેચરનો જ. ઓકે, આના રિલેટેડ એક પણ એક્સરસાઇઝ તમને નથી, પણ ફર્સ્ટ જે છે એના રિલેટેડ તમને એક સમ આપેલો છે, જે છે સમ નંબર 13. આપણે લેશું. ઓમ જોઈએ તો સમ નંબર 13 શોર્ટ સમ છે, પણ કદાચ તમને પૂછાઈ જાય 7-7 માર્કના બે સમ તો ડેફિનેટલી આ સમ એ લોકો પૂછી શકે. Mr. Malik owns a factory building on which he had been claiming depreciation for last few years. Yes, શું કામ આ સમ અલગ છે? કારણ કે એ લાસ્ટ ફ્યુ યર્સથી એના પર શું કાઉન્ટ કરે છે? ડેપ્રિશિએશન કાઉન્ટ કરે છે. દેટ મીન્સ કે આ ડેપ્રિશિએટેડ અસેટના વાત
કરે છે. The factory building of and the land appertant thereto were sold during the year. મતલબ કે ફેક્ટરીની બિલ્ડિંગ પણ સેલ કરી દે છે અને એના રિલેટેડ જે લેન્ડ છે એ પણ સેલ કરી દે છે. તો આપણે ટર્ન બાય ટર્ન કરશું. ફર્સ્ટ ઓફ ઓલ બિલ્ડિંગનો કમ્પ્લીશન ક્યારે થયું તો 2014માં, પણ આપણે એનાથી કોઈ જ ફરક ન પડવો જોઈએ. શું કામ? કારણ કે આ અસેટ ઉપર ડેપ્રિશિએશન કાઉન્ટ થાય છે. દેટ મીન્સ આપણે આ અસેટની WDVથી મતલબ હોવો જોઈએ. એના રિલેટેડ જે લેન્ડ હતી એ લોકોએ 2012માં પરચેસ કરી હતી, દેટ ઇઝ 12 લાખ. થર્ડ ઇન્ફોર્મેશન છે એ પણ થોડી નવી છે, યાદ રાખવા જેવી છે કે શું થયું હતું કે એ લોકોને લેન્ડ મે 2014માં લેન્ડ જ્યારે વેચવા કાઢી ત્યારે લોકોનો એગ્રીમેન્ટ થયો, પણ પછી નેગોશિએશન એટલે કે સામેવાળી પાર્ટી માની ન હતી. પણ એ લોકોને કેમ આપણે કોઈ પણ એગ્રીમેન્ટ ડિસાઇડ કરીએ ત્યારે આપણે સુથી આપીએ. સુથી મતલબ કે થોડો એડવાન્સ પેમેન્ટ આપીએ કે ભાઈ આપણી ડીલ ફાઇનલ. તો એવી રીતે 50,000 એને એઝ અ એડવાન્સ રિસીવ્ડ થયા હતા, પણ પછી એ લોકોનો નેગોશિએશન નહીં થયો હોય તો એગ્રીમેન્ટ બ્રીચ થઈ ગયો, મતલબ કે તૂટી ગયો એગ્રીમેન્ટ. અને જેટલી પણ એક્સ્ટ્રા એડવાન્સ અમાઉન્ટ મળી હતી એ એડવાન્સ અમાઉન્ટ શું કરી લીધી? મિસ્ટર મલિકે જપ્ત કરી લીધી, ફોરફીટ કરી લીધી. તો આપણી જ્યારે 2014માં વેલ્યુ કરશું ત્યારે હવે શું કરશું? 12 લાખ માઇનસ 50,000 કરી નાખશું, કારણ કે 50,000 ઓલરેડી આપણને મળી ગયા છે. ઓકે, સો 12 લાખ માઇનસ 50,000 એટલે હવે આપણે એની જ્યારે કોસ્ટ ઓફ એક્વિઝિશન ફાઇન્ડ કરી ત્યારે 11,50,000 કાઉન્ટ કરવાની. કારણ કે આ 50,000 એડવાન્સ મળ્યા હતા એ મિસ્ટર મલિકે ફોરફીટ કરી લીધા છે, મતલબ કે જપ્ત કરી લીધા છે. દેટ્સ વાય. યસ, આ ઇન્ફોર્મેશન આવી ગઈ. WDV ઓફ ધ બિલ્ડિંગ બ્લોક 1419 વોઝ 8,74,800. WDV છે 8,74,800. ને સેલ વેલ્યુ માટે એ લોકોએ ઇન્ફોર્મેશન આપી છે કે બિલ્ડિંગ જે બ્લોક ડેપ્રિશિએશન કાઉન્ટ થાય છે એ બ્લોકની નવેમ્બર 2019માં જ્યારે સેલ કરે છે ત્યારે 8 લાખ છે. તો તમને હવે અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે આ ડેપ્રિશિએશનવાળા સમ હોય ત્યારે એ ક્યારે પરચેસ કરી હતી એ ઇમ્પોર્ટન્ટ નથી. એની WDV ઇમ્પોર્ટન્ટ છે અને સેલ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે, અને આને આપણે શું ગણશું? શોર્ટ ટર્મ જ કન્સિડર કરશું. અને લેન્ડની આપણને આપી દીધી છે 21,69,550. તમને કીધું છે ધ અસેસી ઇઝ રેડી ટુ ઇન્વેસ્ટ ઇન અ લોંગ ટર્મ સ્પેસિફાઈડ અસેટ અંડર સેક્શન 54EC વિધિન ધ સ્પેસિફાઈડ ટાઈમ લિમિટ. હવે આપણે કહેવાનું છે કે એને 54EC અંડર કેટલો એક્ઝેમ્પશન મળી શકશે. તો પહેલાં આપણે એ લોકોના કેપિટલ ગેઇન ફાઇન્ડ કરી લઈએ. બરાબર, શરૂઆત કરીએ સૌથી પહેલાં બિલ્ડિંગથી. બરાબર, મેં બ્રેકેટમાં શોર્ટ ટર્મ લખ્યું છે. શું કામ? કારણ કે આ ડેપ્રિશિએબલ અસેટ છે એટલે બિલ્ડિંગ 2014માં લીધેલી છે તો પણ એની આપણે 2014 કાઉન્ટ નથી કરતા અને એને આપણે શોર્ટ ટર્મ જ ગણીએ છીએ. સો ડેપ્રિશિએબલ અસેટ છે. સેલ વેલ્યુ છે એની 8 લાખ. આપણે જ્યારે નવેમ્બરમાં સેલ કરીએ છીએ ત્યારે 8 લાખ અને એની WDV હતી 8,74,800. દેટ મીન્સ આપણને શું થાય છે? લોસ થાય છે, અને આ લોસને આપણે કન્સિડર કરશું શોર્ટ ટર્મ લોસ. ઓકે, 74,800 શોર્ટ ટર્મ લોસ. ઇઝી છે, જો તમને આ ખબર હોય તો તમે આરામથી કરી શકો. MCQમાં ડેફિનેટલી આવો એક નાનકડો સમ તમને 2 માર્કમાં પૂછી શકે છે, પણ તમને આના વિશે નોલેજ હોય તો. અધરવાઇઝ તો તમે જેમ સમ કરતા હો એમ કરી આવો તો તમારો આન્સર ગલત આવશે. ઓકે, એના પછી લેન્ડ રિલેટેડ વાત કરીએ તો લેન્ડની સેલ વેલ્યુ આપેલી છે 21,69,550. ટ્રાન્સફર એક્સપેન્સ કોઈ જ નથી એટલે નેટ કન્સિડરેશન 21,69,550. ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરશું ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ યાદ રાખશો કે આપણે એની કોસ્ટ 12 લાખ નહીં કન્સિડર કરીએ, 11,50,000 કન્સિડર કરશું. શું કામ? કારણ કે જ્યારે વચ્ચે 2014માં એ લોકોનો એગ્રીમેન્ટ થયો હતો ત્યારે 50,000 એડવાન્સ અમાઉન્ટ મળી ગઈ હતી અને મિસ્ટર મલિકે ફોરફીટેડ એટલે કે જપ્ત કરી લીધી છે. તો એવો રૂલ છે કે જેટલી અમાઉન્ટ જપ્ત કરી લીધી હોય એટલી એની કોસ્ટમાંથી શું થઈ જશે? માઇનસ થઈ જશે. સો 12 લાખ માઇનસ 50,000, 1150. એના ઉપર ઇન્ડેક્સ કોસ્ટ કાઉન્ટ કરશું. આ યરનો 289 ડિવાઇડેડ બાય 184, કારણ કે લોંગ ટર્મ અસેટ છે તો ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરવો પડે. આન્સર આવશે 18,06,250. સો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે 3,63,300. પણ આપણે આવા નાના શોર્ટ સમ્સ કર્યા હતા ત્યારે પણ તમને કીધું હતું કે શોર્ટ ટર્મ કેપિટલ લોસ હોય તો એ આપણે સેટ ઓફ કરી શકીએ. કોની સામે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે. પણ અગર જો લોંગ ટર્મ કેપિટલ લોસ હોય તો એ શોર્ટ ટર્મ સામે સેટ ઓફ ન થઈ શકે. પણ અહીંયા આપણા પાસે શોર્ટ ટર્મ લોસ છે અને કેપિટલ લોંગ ટર્મ ગેઇન છે. સો આ સેટ ઓફ કરી નાખશો એટલે ટેક્સેબલ કેપિટલ ગેઇન કેટલો થશે આપણો? 2,88,500. ઓકે, પણ આપણે અહીંયા સજેશન આપવાનું છે મિસ્ટર મલિકને, કારણ કે એ તૈયાર છે 54ECમાં પોતાનો ઇન્વેસ્ટમેન્ટ કરવા. સો આપણે નીચે નોટ લખી આવશું. ટોટલ ટેક્સેબલ કેપિટલ ગેઇન ઇઝ ₹2,88,500. સો
હી શુડ ઇન્વેસ્ટ, તો એને ઇન્વેસ્ટ કરવા જોઈએ 2,88,500 ઇન NHAI, કારણ કે 54 EC છે. એમાં શું થાય છે, કોઈ પણ લોંગ ટર્મ અસેટ સેલ કરો, બરાબર, એના બદલામાં તમે શું પરચેસ કરી લો, NHAI, RECL ઓર સ્પેસિફાઈડ બોન્ડ. તો એને આપણે એવી સલાહ આપશો કે તું આ 288,500 માંથી યા તો NHAI લઈ લે, યા RECL લઈ લે, યા તો સ્પેસિફાઈડ બોન્ડ લઈ લે, પર કેટલા ટાઈમ પીરિયડમાં, વિધિન અ 6 મંથમાં, ટુ ગેટ ધ એક્ઝેમ્પશન અંડર સેક્શન 54 EC. તો એને એક્ઝેમ્પશન મળશે પૂરેપૂરો 2,88,500 નો. જો એ NHAI, RECL ઓર સ્પેસિફાઈડ બોન્ડમાંથી કોઈ પણ એકમાં ઇન્વેસ્ટ કરી દેશે વિધિન અ 6 મંથમાં. ઓકે, ક્લિયર છે? આ કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો. ઓકે, એવો જ સમ નંબર 16 છે, એ પણ એકદમ શોર્ટ સમ છે, પણ એનામાં પણ એક નાનકડો કોન્સેપ્ટ છે જે તમને હું ઝડપથી કહી દઉં. બરાબર, સૌથી પહેલાં તો એ લોકોએ આટલી બધી ઇન્ફોર્મેશન આપી છે, એમાંથી આપણને થોડીક જ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ છે, બાકી એક પણ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ નથી. શું કહે છે, મિસ્ટર Sunil entered into an agreement with Mr. Dhaval to sell his residential house located at Navi Mumbai on 16/8/2019. મતલબ એગ્રીમેન્ટ થાય છે લોકોનો હાઉસ સેલ કરવા માટે 80 લાખમાં. ધ સેલ પ્રોસેસ વોઝ ટુ બી ધ પેડ ઓફ ધ ફોલોઈંગ મેનર. મતલબ કે જે સેલ થઈ ગયો એના પછી જે અમાઉન્ટ છે એ કઈ રીતે મળશે, 20% છે અકાઉન્ટ પે ચેકથી આપી દેશે, 60% છે જ્યારે આપણે એનો પોઝેશન એકચ્યુઅલમાં મળશે, હાથમાં ઘરની ચાવી આવી જશે ત્યારે આપશે, અને બાકીની જે અમાઉન્ટ છે એ ટાઇટલ ટ્રાન્સફર થઈ જશે, એટલે કે ઓન પેપર મકાન સુનિલમાંથી ધવલમાં ટ્રાન્સફર થશે ત્યારે આપશે. સો આ ઇન્ફોર્મેશન ત્રણે આપણા માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, એના પછીનો જે પેરેગ્રાફ છે એ જોઈએ. મિસ્ટર ધવલ વોઝ હેન્ડેડ ઓવર ધ પોઝેશન ઓફ ધ પ્રોપર્ટી ઓન 15/12/2019 and the registration process was completed on 14/1/2020. He paid the sale proceeds as per the sale agreement. કે છે કે એને આ દિવસે પોઝેશન મળી ગયો અને એની આખી રજિસ્ટ્રેશનની જે લાસ્ટ પ્રોસેસ છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ. ધ વેલ્યુ ડિટરમાઇન્ડ બાય ધ સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટી. યસ, આ પોઈન્ટ છે એ તમારા માટે નવો છે, ઇમ્પોર્ટન્ટ છે. શું થાય છે, ઘણીવાર આપણે સ્ટેમ્પ ડ્યુટી જે એક્ટ છે, બરાબર, એના અંડર આપણને જો બેનિફિટ લેવો હોય તો આપણે સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટીને આપણે વેલ્યુ ડિસાઇડ કરવા માટે આપણે કહીએ છીએ, બરાબર. તો ધ વેલ્યુ ડિટરમાઇન્ડ બાય ધ સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટી ઓન 16/8/2019 90 lakh and 14/1/2020 91,50,000. તો ઓથોરિટીવાળાની પણ બે ડેટ આપેલી છે, બરાબર. ના મિસ્ટર સુનિલ હેડ અક્વાયર્ડ ધ પ્રોપર્ટી ઓન 1/4/2001. અહીંયા મિસ્ટેક છે, 2 લાખ નહીં 20 લાખનો હાઉસ છે. ઓકે, તો સુધારી લેજો, 2 લાખ નહીં 20 લાખની એની એક્વિઝિશન છે. And after the sale proceeds from the Dhaval, he purchased another residential house property 31,60,000. તો બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જો ખબર ન હોય તો આપણે ડાયરેક્ટ 80 લાખથી સમ ગણીએ કે ભાઈ એને સેલ કરે છે 80 લાખમાં તો કરી દઈએ, પણ એકચ્યુઅલી 80 લાખ એની વેલ્યુ શું છે, ઓછી છે, એટલે એને પોતાનો સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટીને વેલ્યુ કરવા માટે એને શું આપી, ઓથોરિટી આપી કે ભાઈ તમે અમારી હાઉસની એકચ્યુઅલ સાચી વેલ્યુ ફાઇન્ડ કરી દો, જેથી જે સેલર છે એને શું થાય, બેનિફિટ થાય. સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટીમાં પણ બે ડેટ આપી, એક તો જ્યારે એગ્રીમેન્ટ થયો ત્યારે અને એક જ્યારે એકચ્યુઅલ ટ્રાન્સફર થયો. કીધું હતું ને અહીંયા 14/1/2020 લાસ્ટ પ્રોસેસ જે હતી ટાઇટલ ટ્રાન્સફર કરવાની એ પણ ખતમ થઈ ગઈ. તો 90 લાખ છે જ્યારે એગ્રીમેન્ટ થયો હતો ત્યારે, અને પછી જ્યારે લાસ્ટ પ્રોસેસ થઈ ત્યારની સેલ વેલ્યુ સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ આપેલી છે. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને યાદ રાખવાની છે કે જ્યારે સ્ટેમ્પ ડ્યુટીની બે વેલ્યુ આપેલી હોય, બરાબર, એક ડેટ ઓફ એગ્રીમેન્ટ અને એક ડેટ ઓફ લાસ્ટ પ્રોસેસ જ્યારે કમ્પ્લીટ થાય છે, ટાઇટલ ટ્રાન્સફર થાય છે ત્યારની. અગર એક જ દિવસે બધું કામકાજ પતી જાય છે તો કોઈ સવાલ જ નથી, બરાબર. પણ જ્યારે આ બંને ડેટમાં ડિફરન્સ છે, કઈ ડેટમાં, એક તો એગ્રીમેન્ટ થયો ત્યારે અને એક જ્યારે પ્રોપર્ટી લાસ્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ ત્યારે હંમેશા કઈ વેલ્યુ કન્સિડર કરશું આપણે, 90 લાખ, એટલે કે ઓન ધ ડેટ ઓફ એગ્રીમેન્ટ જે થઈ હશે ત્યારે. મેં અહીંયા કને તમને લખી દીધું છે, વેલ્યુ ડિટરમાઇન્ડ બાય ધ સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટી. જ્યારે એ લોકોને આપણે ઓથોરિટી આપીએ છીએ ત્યારે અગર જો બે વેલ્યુ છે આપણી પાસે, વેન દેર ઇઝ અ ટુ વેલ્યુ ઓન ધ ડેટ ઓફ એગ્રીમેન્ટ એન્ડ ઓન ધ ડેટ ઓફ લાસ્ટ પ્રોસેસની અને એગ્રીમેન્ટની બંને વેલ્યુ છે, ત્યારે આપણે then the value of asset is taken which was fixed by authority on date of agreement. તો જ્યારે ડેટ ઓફ એગ્રીમેન્ટના ડિસાઇડ થઈ હશે એ જ આપણે કન્સિડર કરશું. ઓકે, અને એને આપણે સેલ વેલ્યુ કરીને આપણો આ સમ આખો ગણવાનો રહેશે. સો સેલ વેલ્યુ, સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટી વેલ્યુડ ધ હાઉસ એઝ ઓન 16/8/2019
16/8/2019 એકચ્યુઅલમાં જ્યારે આપણો એગ્રીમેન્ટ થયો હતો ત્યારની ડેટની જે સ્ટેમ્પ ડ્યુટી છે એ જ આપણે 90 લાખ કન્સિડર કરશું. ઓથોરિટીએ આપણને જે વેલ્યુ કરી આપી છે એ. ટ્રાન્સફર એક્સપેન્સ એક પણ નથી એટલે માઇનસ કાંઈ નહીં થાય. આન્સર નેટ કન્સિડરેશન 90 લાખ જ આવશે. લોંગ ટર્મની અસેટ છે એટલે ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરવો પડશે. તો ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? તો 1/4/2001ની એ લોકોએ વેલ્યુ આપી છે 20 લાખ ઇન્ટુ 289 આપણા આ યરનો ઇન્ડેક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય 100 આપણો બેઝ યરનો ઇન્ડેક્સ કોસ્ટ. સો આન્સર મળી જશે 57,80,000. 90 લાખમાંથી 57,80,000 માઇનસ કરશો એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળી જશે 32,20,000. અને તરત કીધું છે કે ભાઈ હાઉસ સેલ કરીને પાછું એ હાઉસ જ પરચેસ કરી છે. ધેટ મીન્સ કે આપણને એક્ઝેપ્શન મળશે અંડર સેક્શન 54. કેટલાનો છે? 31,60,000. તો 32,20,000 માઇનસ 31,60. આન્સર મળી જશે ટેક્સેબલ ગેઇન લોંગ ટર્મ ગેઇન આપણો આવશે 60,000. ઓકે, જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ આટલો જ છે. સ્ટેમ્પ ડ્યુટી જ્યારે વેલ્યુ ડિસાઇડ કરે છે, સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટી જ્યારે આપણી વેલ્યુ ડિસાઇડ કરે છે ત્યારે એ વેલ્યુ આપણને સેલ વેલ્યુ તરીકે કાઉન્ટ કરવાની રહેશે અને એ પણ કઈ ઓન ધ ડેટ ઓફ એગ્રીમેન્ટ જે હશે એ. ઓકે, આઈ હોપ ક્લિયર હશે. આપણા 1 to 18 બધા જ સમ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. અગર કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આજે તમને હોમવર્કમાં આ બે સમ કરવાના છે 13 અને 16 અને ઓબ્જેક્ટિવ્સ છે બરાબર. તમારા પેજ નંબર 143 ઉપર ઓબ્જેક્ટિવ્સ આપેલા છે. તો 10 ઓબ્જેક્ટિવ્સ છે. 10 ઓબ્જેક્ટિવ્સ બધા સોલ્વ કરશે અને એનો ફોટો હોમવર્કમાં મૂકવાનો રહેશે. જેમાં કેલ્ક્યુલેશન કરવાની છે એમાં કેલ્ક્યુલેશન કરશો અને જે થિયરી છે તો તમે વાંચીને યાદ રાખી લેશો. ઓકે, તો તમને ઓબ્જેક્ટિવ્સ આજે હોમવર્કમાં કરવાના છે અને 13 અને 16 બે સમ હોમવર્કમાં કરવાના રહેશે. અને એના પછી નેક્સ્ટ ડે આપણો લાઈવ સેશન રાખી દઈશું. એટલે કેપિટલ ગેઇન રિલેટેડ કોઈને કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી લેજો અને ત્યારે આપણે આપણો ચેપ્ટર કમ્પ્લીટ કરીને પછી નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, સો એટલીસ્ટ આપણે આપણો 50% કોર્સ આપણા ઇન્ટરનલ સુધી કમ્પ્લીટ કરી લઈએ તો તમે તમારા ઇન્ટરનલમાં સારી રીતે આપી શકો બરાબર. ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તો તમે ગ્રુપમાં પૂછી લેશો તો બી ચાલશે ઓર અધરવાઇઝ પર્સનલમાં પણ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.